નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ઘણા બધા લોકોના સપનાઓ હોય છે કે તેઓ પોતાના સપનાઓને સાકાર કરશે અને એ સપનાઓને લઈને તેઓ કેટલી બધી આશાઓ વ્યક્ત કરતા હોય છે. એ આશાઓ ખૂબ લાંબી હોય છે, સપનાઓ પણ ખૂબ મોટા હોય છે, પરંતુ મનમાં એટલી ધગશ હોય છે કે તેઓ પોતાના સપનાઓને પૂર્ણ કરશે. ઘણા લોકોના સપનાઓ એવા હોય છે કે પોતાને લાગે છે કે સપનાઓ પૂર્ણ નહીં કરી શકે, છતાં પણ તેઓ ખૂબ મહેનત કરે છે. ઘણા લોકોના સપનાઓ એવી રીતે તૂટે છે કે તેઓ પોતાની આર્થિક સ્થિતિના લીધે તેઓ સપનાઓ પૂર્ણ નથી કરી શકતા. તેના લીધે તેઓ ખૂબ દુઃખી હોય છે. એ દુઃખને સાઈડ પર મૂકો, પરંતુ જે લોકોની શારીરિક અને માનસિક સ્થિતિના લીધે સપનાઓ પૂર્ણ નથી થતા, એમના મનમાં કેવું દુઃખ હશે. કેટલીક વખત એવું થાય છે કે તેઓ પોતાની આવી સ્થિતિના લીધે પોતાના સપનાઓને સાકાર કરવાનું તો છોડો, પરંતુ તેઓ આ દુનિયાને છોડીને જ જતા રહે છે. અત્યારે પોલીસની ભરતીનું ખૂબ કામ ચાલી રહ્યું છે. એ કામની વચ્ચે બધા જ પોલીસો કે જે યુવાનો છે તેમણે ભરતીમાં ફોર્મ ભર્યું. તેમાં દોડની ભરતી આવે ને કે પરીક્ષા આવે, આમાંથી દોડ માટે પોલીસો પોતાનો યુવાનો છે તેઓ પોતાને પોલીસ બનાવવા સક્ષમ કરવા માટે પોતાની શારીરિક સ્થિતિને એટલી પ્રબળ કરે કે તેઓ ખૂબ મહેનત કરે. વારંવાર તેઓ વહેલા ઉઠીને પ્રેક્ટિસ કરે, બધે જ જ્યાં કસરત કરવા જેવી હોય ત્યાં કસરત કરે, પોતાનું વજન ઓછું કરવા જેવું હોય તો ઓછું કરે, વધારવા જેવું હોય તો વધારે. હાઈટમાં પણ તેઓ એવી જ રીતે ખૂબ મહેનત કરે. અને જ્યારે દોડનો વારો આવે છે તો એ પોલીસ દોડમાં તો પાસ થાય છે. એ દોડની ભરતીમાં તો તે પાસ થઈ શકે છે, પરંતુ એ જીવનની દોડ એ પૂર્ણ નથી કરી શકતો. કંઈક એવું જ બન્યું છે અત્યારે. એ પોલીસના જે એક યુવાન હતા તેમનું નામ હતું યોગેશભાઈ પરમાર. યોગેશભાઈ પરમાર પોતે એક પોલીસની ભરતીમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે દોડની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેઓ વતન જતા હતા. વતન જતા તેમનું મૃત્યુ થઈ ગયું. એટલે કે વતન જતા હતા ત્યારે જ તેમને છાતીમાં દુખાવો પડ્યો અને તેઓને હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલ લઈ જવાની સાથે જ ત્યાં તેમને સારવાર હેઠળ મોકલવામાં આવે તેના પહેલા જ ડોક્ટરે કહી દીધું કે તેઓ મૃત્યુ પામ્યા છે. સાથે જ તેમણે એક કારણ બતાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યું હતું. આવા આપણે એક નહીં અને અગાઉ 6 કિસ્સાઓ જોઈ ચૂક્યા છીએ કે જેમાં પોલીસોનું આવી જ રીતે મૃત્યુ થાય છે. આનું કારણ શું છે? તો કેટલાક ઉમેદવારો દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આનો ટાઈમ ખૂબ ઓછો હતો. એ ટાઈમ ઓછો હોવાના કારણે તેમને ખૂબ તકલીફ પડી છે, તેના કારણે આવું જણાવી રહ્યા છે. અને જે યોગેશભાઈ હતા તેમની પરિસ્થિતિ તો પહેલેથી જ ખરાબ હતી. તેમના પિતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેઓ અહીં ભાવનગર માટે આવ્યા હતા, એ પરીક્ષાની તૈયારી માટે. ભાવનગર તેઓ આવ્યા અને ત્યાર પછી તેઓ ઘરે જતા હતા. એ ઘરે જતા હતા ત્યારે તેમના પિતાને કેટલી આશા હશે કે તેમનો દીકરો દોડની પરીક્ષા પાસ કરીને આવી રહ્યો છે. તેમના મનમાં કેટલી ખુશી હશે કે તેઓ તેમના દીકરાને મળવા માટે કેટલા ઉત્સુક હશે, પરંતુ એ પિતાને એ નહીં ખબર કે તેમનો દીકરો હવે તેમને ક્યારેય પાછો નહીં મળી શકે, તેમને ક્યારેય પણ જોઈ નહીં શકે. આ કેટલી એક દુઃખદ ઘટના છે કે જેમાં આપણે ખૂબ હચમચી જઈએ. આપણા મનમાં બે ક્ષણ માટે કંઈક અચંબા જેવું થઈ જાય છે. આવી અનેક ક્ષણો છે કે જેમાં ખૂબ ઓછો સમય આપવામાં આવે છે પરીક્ષાઓમાં. તેના કારણે જ આવા ખૂબ કિસ્સાઓ ઘટે છે. એટલે સરકારે થોડોક વધારે ટાઈમ આપવો જોઈએ. એ પણ એક પોલીસની જે પરીક્ષા છે તેના માટે નહીં, હરેક પરીક્ષા માટે થોડો વધારે સમય હોય તો દબાણ ઓછું રહે અને શાંતિથી યુવાનો પોતાનું કાર્ય કરી શકે. તો તમારું આ બાબત પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.